36 તાલુકામાં વરસાદ થયો છે। રાજકોટ ભેસાણમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। બગસરામાં 1 ઇંચ વરસાદ, ધોરાજી, ઓખા, ઉપલેટામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। લોધિકા, મુંદ્રા, લાલપુરમાં 1/2 ઇંચ વરસાદ થયો છે। કોટડા, સાંગાણી, ભુજમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 2.5 ઇંચ સુધીના વરસાદની જે આગાહી હતી તે પ્રમાણેનો માહોલ જે છે તે અત્યારના કમોસમી વરસાદને કારણે, માવઠાને કારણે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાએ કાળો કહેર વર્તાવ્યો। ભર ઉનાળે કરાનો વરસાદ। ગુજરાતમાં ગુરુવારે ગાભા કાઢી નાખે એવું માવઠું ત્રાટક્યું। આગાહી મુજબ તોફાની પવન સાથે કચ્છમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ત્રાટક્યો। કમોસમી વરસાદે કચ્છનો વારો પાડી દીધો। રાપર પંથકમાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા। કરા પણ એવા પડ્યા જાણે કાંકરા પડ્યા હોય। રાપરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। મુંબઈ મોરાના વાડી વિસ્તારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આકાશમાંથી પથ્થર પડતા હોય વરસાદ સાથે કરા વરસી રહ્યા છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે। જાણે ભાદરવો બેસી ગયો હોય તે રીતે તોફાની વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। સુસવાટા મારતા પવન અને રોડ પર વહેતા થયેલા પાણીના દ્રશ્યો કચ્છના લખપતના છે, જ્યાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો। ગુરુવારે પણ સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો। લખપતના એકતાનગર, દયાપરમાં સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો। માતાના મઢ, ખાન વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું, જેથી રોડ પર પાણી વહેતા થયા। નખત્રાણાના વિથોનમાં પણ વરસાદ પડ્યો હતો। આ દ્રશ્યો કચ્છના અબડાસાના છે, જ્યાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું હતું। પિંગલેશ્વર સહિતના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ભર ઉનાળે આફતની આ તસવીર કચ્છના ભુજની છે, જ્યાં પણ વરસાદે સવારથી જ વારો પાડી દીધો। કાળા ડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો। બપોર થતા માવઠું વરસી પડ્યું, જેથી ખેડૂતોના ધબકારા વધી ગયા હતા। માત્ર કચ્છ વિસ્તારમાં જ નહીં પરંતુ બનાસકાંઠા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી હતી। ઓગઢના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો, સાથે જ થરા, વડા અને ભલગામ સહિતના ગામોમાં વરસાદના ઝાપટા પડ્યા, જેથી તૈયાર થયેલા ઘઉં, બટાકા, એરંડા અને તમાકુ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। જામનગરમાં પણ માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। આ દ્રશ્યો કાલાવડના છે, જ્યાં પવનના સુસવાટા સાથે એટલો વરસાદ ત્રાટક્યો કે રસ્તા પર પાણી થઈ ગયું। જાણે ચોમાસું જામ્યું હોય એમ અહીં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જામનગર શહેરમાં પણ વરસાદની શરૂઆત પહેલા આંધી આવી હોય એમ ધૂળની ડમરીઓ ઉડવા લાગી। પવનની તીવ્રતા એટલી વધારે હતી કે સાઇનબોર્ડ તૂટી પડ્યા। રસ્તા પર ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું। ભારે પવન સાથે શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો। તો ચૈત્ર માસમાં પ્રારંભ સાથે જ દેવભૂમિ દ્વારકામાં પણ માવઠાએ દીવાવાળી કરી। ભારે પવન સાથે વહેલી સવારથી વરસાદે બાકાચીકી બોલાવી। જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકતા ખેડૂતોનું બીપી હાઈ થઈ ગયું। જામખંભાળિયાના હાલ પણ જોઈ લો, જ્યાં પણ કુદરત એવી કોપાયમાન થઈ કે ખેડૂતની મહેનતની એક ઝાટકી ઉડાડી દીધી। પ્રચંડ વેગ સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી, પાક ડગમગવા લાગ્યો હતો, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે કામે લાગ્યા। આ તરફ મિની વાવાઝોડાએ ખંભાળિયા શહેરમાં તારાજી સર્જી। તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ પડતા ખંભાળિયા પોરબંદર હાઈવે પર રોડ પર ખાનગી કંપનીના ગેટ પાસે રાખેલ બેરિકેડ ઉડ્યા। ભારે પવનને કારણે ખેડૂતોના ખેતરમાં પાકમાં ઢાંકેલી તાડપત્રી ઉડવા લાગી। ખબરનો વારો પાડી દીધો હોય તેવું લાગી રહ્યું છે। પશ્ચિમ અને પૂર્વ કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં તોફાની વરસાદ વરસ્યો। ભુજ અને માંડવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા। પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાં તો એવો પવન ફૂંકાયો કે રણમાં ધૂળની ડમરી ઉડી, જેથી રોડ પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી વધી। કચ્છના કંડલામાં પણ માવઠાએ કહેર વર્તાવ્યો। પવનદેવ જોરદાર ગુસ્સે ભરાતા કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો। કંડલા સ્થિત ગુરુદ્વારા નજીક ટાવર પડતા અફરાતફરી સર્જાઈ હતી। બાજુ વાવ થરાદમાં પણ માવઠાએ વારો પાડી દીધો। 24 કલાકથી તોફાની પવન ફૂંકાયા બાદ ગુરુવારે બપોરે કાળા ડિબાંગ વાદળો વરસતા લઈને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વાવ, થરાદ, સુઈગામ, દિયોદર સહિતના શહેરોમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જામ્યો। વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ દ્રશ્યો ભાભર તાલુકાના છે, જ્યાં પણ ધીમી ધારે વરસાદ પડતા રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। શહેરીજનોને તો કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો, પરંતુ ખેડૂતોની ચિંતાનો કોઈ પાર નથી। આ દ્રશ્યો મોરબી શહેર અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે। ભાવપર, ભેલા, નવલખી, બગસરા, વર્ષમેળી ગામમાં વરસાદ પડ્યો। માવઠાએ મંડાણ કર્યું। તોફાની પવનને પ્રારંભ સાથે માવઠાએ આગમન કર્યું, જેથી ધૂળની ડમરીઓ ઉડી હતી। તો મોરબીના ભાવપર, ભેલા, નવલખી, બગસરા, વર્ષમેળી ગામમાં વરસાદના સમાચાર છે। આ તસવીર વાંકાનેરની છે। શહેરમાં તોફાની પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સ હવામાં ઉડી ગયા, જેના કારણે નુકસાની સર્જાઈ હતી। પવનની સ્થિતિ અને તીવ્રતાને કારણે વીજ લાઇનોને પણ અસર પહોંચતા હાલ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે।
આ તરફ જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા, જેથી શહેરમાં ઠંડક પ્રસરી હતી. જોકે તોફાની પવનથી રોડ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ બાજુ કાંકરેજ પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે ધોધમાર વરસાદ પડતા છત પરથી ધૂળ વહેતા થયા, રોડ પાણી થઈ ગયા હતા. માવઠાને લઈને ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. તો અમરેલીના વડિયા સહિતના પંથકમાં પણ આફત વરસી છે. વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠું ત્રાટક્યું. ભર બપોરે તડકો ગાયબ થઈ ગયો. વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ભાગમભાગ થઈ ગઈ. ભારે પવન પણ ફૂંકાવા લાગતા ધૂળની ડમરી ઉડી. મુખ્ય બજારોમાં લાગેલા હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. કરા સાથે ત્રાટકેલા વાવાઝોડાએ વેર્યો વિનાશ. ગુજરાતમાં ભર ઉનાળે ચૈત્ર માસમાં ચિંતા લઈને કરા સાથે વાવાઝોડું આવ્યું અને નુકસાની અપાર લાવ્યું. મોડી રાતથી વાવાઝોડાએ તબાહી મચાવતા ખેતરોમાં પાકથી લઈને શહેરોમાં ઝાડ પડ્યા. ઠેર ઠેર સોલાર પેનલો હવામાં ઉડી અને કેરી સહિતના પાકને સોથ વળી ગયો. અંબાજી પંથકમાં મોડી રાતથી મોસમનો મિજાજ બદલાયો. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધૂળિયું વાતાવરણ થઈ ગયું હતું અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ બાજુ કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડું વિનાશ લઈને આવ્યું. નખત્રાણા, લખપત, અબડાસા, ખાવડા વિસ્તારમાં મિની વાવાઝોડું ફૂંકાતા વરિયાળી, એરંડા સહિતના પાકને નુકસાન થયું. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ તરફ કચ્છના રાપર તાલુકામાં પણ નુકસાનીને લઈને આવ્યું વાવાઝોડું. ભારે પવન અને વરસાદને લીધે પાકનો સોથ વળી ગયો. જીરું, ઇસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા, રાયડાના તૈયાર પાકને નુકસાન થયું. ઊભો પાક વાવાઝોડા સામે નતમસ્તક થઈ ગયો. વાવથરા જિલ્લાના પણ તારાજી દ્રશ્યો જુઓ. સોલર પ્રોજેક્ટ્સમાં ભારે નુકસાન થયું. તોફાની પવનને કારણે સુઈગામના ભરડવા ગામમાં સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડી. વાવથરા જેવા જ હાલ છે પાટણના સાંતલપુરના. મોડી રાત્રે અચાનક પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવી પડી. મિની વાવાઝોડાના કારણે સોલાર પ્લેટોનો કચ્છરઘાણ નીકળી ગયો. પાટાની અંદર ધૂળ આવી જતા મીઠાની ગુણવત્તા પર અસર પહોંચી. અગરિયાઓના રેવાના છાપરા ઉડી ગયા, જ્યારે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું. માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ વાવાઝોડું સાબરકાંઠા શહેરમાં પણ વિલન બન્યું. એકાએક આવેલા વાતાવરણમાં પલટાને કારણે શહેરની લાઇટો ગુલ થઈ ગઈ. અનેક વિસ્તારમાં મંડપ ઉડી ગયા, જેથી લગ્ન પ્રસંગ અને અન્ય પ્રસંગોમાં વિક્ષેપ પડ્યો. તો ખેતરોમાં મકાઈ, તમાકુ જેવા પાકની નુકસાનીની ચિંતા ખેડૂતોમાં સેવાઈ રહી છે. આ બાજુ બનાસકાંઠા પંથકમાં પણ બરબાદી લઈને આવ્યું મિની વાવાઝોડું. કાંકરેજમાં તોફાની પવન ફૂંકાતા મંડપ ઉડ્યો હતો. નગોડ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ તણખાની માફક ઉડ્યો હતો. પવન સામે મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. તો કમોસમી માવઠાથી કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ઘઉં, વરિયાળી, બટાકા સહિતનો તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતોને જીવ પડીકે બંધાયા છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો. ધારી, ચલોડા, ડાગવા, દરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મૂળજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગિરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચણા, તલ, બાજરી, કેરીના પાકને નુકસાન. બાબરા તાલુકાના ધરાઈમાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના વિડીયો વાયરલ થયા છે. પાણી ભરાયું હોય એવો વિડીયો થયો છે વાયરલ. ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી હોવાનો દાવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયો નવો છે કે જૂનો એ અંગે પુષ્ટિ નથી થઈ. તો પાક જે છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડનો તે પલળી ગયો છે. કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી. પવન સાથે વરસાદને કારણે ખેત પેદાશોને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. રાજકોટના જસદણ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જસદણ માર્કેટિંગ યાર્ડમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. માર્કેટિંગ યાર્ડના છાપરામાંથી વરસાદની ધારો વહેતી થઈ છે. ધોધમાર વરસાદને કારણે યાર્ડમાં જણસીઓ પલળવાની ભીતિ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં વરસાદ સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું છે. રાજકોટના કોઠારિયા, રણુજા મંદિર પાસે સોલાર ઉડ્યું. રામપાર્કમાં સોલાર પડતા વીજ થાંભલો તરાશાયી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. શહેરના અનેક વિસ્તારોમાં સોલાર અને પેનલ ઉડી. તેજ પવનને કારણે રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. મોરબીમાં આલાપ રોડ પર ચાલુ કથાએ મંડપ ઉડ્યા. ભારે પવનને કારણે પાર્ટી પ્લોટના ડોમ અને ફ્રેમો તૂટી. અચાનક પવન ફૂંકાતા કથા મંડપમાં ભારે અફરાતફરી. વાવાઝોડા જેવા પવનથી મંડપના લોખંડના સ્ટ્રક્ચર ધરાશાયી થયા. મોરબીના આલાપ રોડ પર કુદરતી પલટાથી જે ભારે નુકસાન છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.